ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુર્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. નમસ્કાર. રોટરી અને આટલો બુદ્ધિજીવી માસ હોય, વિષય મનુષ્યના પતનનું કારણ અને નિવારણ, એ પણ પાછું ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આ બધી પૂર્વ ભૂમિકા તમને બતાવતી હશે કે આ મારા માટે કેટલું કપરું કામ હશે. જનરલી this audience whom I am addressing are believed to be having less knowledge than I. મારા સ્ટુડન્ટ હોય ઓબ્વિયસલી. આ પહેલી વાર એવું બને છે કે મારી કરતાં વધારે નોલેજ વાળો ઓડિયન્સ વધારે છે અહીંયા. એટલે ભગવાનની કૃપાથી જે બોલાશે એ બોલીશ. મારે એક સાંત્વના છે કે હું મારું કાંઈ આમાં બોલવાનું નથી. જે કાંઈ છે એ શાસ્ત્રમાં ગીતામાં લખ્યું છે એ હું ટ્રાય કરીશ કે એઝ ઇટ ઇઝ કન્વે કરી શકું. પતન, ડાઉનફોલ, ડિસ્ટ્રક્શન. આપણે જોઈએ છીએ કે સંસારમાં ઘણા ક્ષેત્રમાં, મારે તો વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું એટલે મારા માટે સદાય એ પ્રશ્ન ઉઠતો હોય છે કે કોઈ માણસનું પતન કેમ થાય છે, ફેલ્યોર કેમ થાય છે, એ મારો ચિંતનનો વિષય હોય છે. અને ઘણી બધી કહાનીઓ મારી સામે તે સફળ થતી અને નિષ્ફળ જતી મેં જોઈ હોય. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એક સાથે ક્રિકેટમાં આવે, એક સરખું ક્રિકેટિંગ સ્કિલ, એક જ ગુરુ, એક જ સાથેનું ડેબ્યુ, કદાચ સ્કિલ વાઇઝ વિનોદ કાંબલી આગળ રહેશે. એવું શું કારણ હોય છે કે વિનોદ કાંબલી ખોવાઈ જાય છે અને સચિન છે એ ક્રિકેટના ભગવાન તરીકે પ્રસિદ્ધ થાય છે? અનેક વખત આપણા વખતમાં અમિતાભ બચ્ચન કરતા વધારે સારા સુપરસ્ટાર રાજેશ ખન્ના ક્યારેક હોય તો ક્યારેક ધર્મેન્દ્ર હોય તો ક્યારેક સંજીવ કુમાર હોય, ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે અમિતાભ બચ્ચન હોય. એવું કયું ફેક્ટર છે કે અમિતાભ બચ્ચન હજી 80 વર્ષેથી સુપરસ્ટાર હોય ને બાકીના બધા ખોવાઈ ગયા હોય? એક તબક્કે લતા મંગેશકરનો ઇન્ડિયામાં ડંકો વાગતો હતો ત્યારે એની કરતા એ વધારે પ્રખ્યાત માઇકલ જેક્સનનો આખા વર્લ્ડમાં ડંકો વાગતો હતો. કયું એવું કારણ હશે કે માઇકલ જેક્સન એના 1700 એકરના એસ્ટેટની અંદર મરેલી હાલતમાં મળી આવ્યા અને લતા મંગેશકર છે એ સંગીતની સામ્રાજ્ઞી તરીકે પ્રખ્યાત થયું? બિઝનેસની અંદર તમે જોવા જાવ તો ક્યાં રતન ટાટા ને ક્યાં વિજય માલ્યા. બિઝનેસ સ્કિલ તો કદાચ રતન ટાટા કરતા વિજય માલ્યામાં સારી હશે, જીનેટિક હતું એમને. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું સેપરેશન થયું ત્યારે એવું કહેવાતું હતું કે વધારે અર્નિંગ ને વધારે સક્સેસફુલ જે કંપનીઝ છે એ અનિલ પાસે આવી. અનિલ વધારે સ્માર્ટ ગણાય અને મુકેશ અંબાણીને આપણે કોઈ ઓળખતા નહોતા. એવું શું બને છે કે 10, 15, 20 વર્ષમાં અનિલ અંબાણી છે એ ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ જાય અને મુકેશ અંબાણી છે એ ઇન્ડિયાના રિચેસ્ટ પર્સન તરીકે ઉભરી આવે છે? નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર બને સીધે સીધા, એવા ઘણા ચીફ મિનિસ્ટર લાલુ યાદવ હોય કે માયાવતી હોય એ બન્યા હોય. એવું કયું રીઝન છે કે કોઈ પેડિગ્રી નહીં અને નરેન્દ્ર મોદી છે એ ઊંચકાઈને અને 3, 4 પેઢીથી જેને વારસો હોય એવા રાહુલ ગાંધી જેવા નેતા છે એ ક્યાંય હજી ચાન્સ નથી લાગતા? મારું કોઈ બાયસ નથી, હું કોઈ પાર્ટીની વાત નથી કરતો, પણ મારા માટે આ એક મોટો ચિંતનનો વિષય છે. એવું નથી કે આ મોટી મોટી કહાનીઓ છે એ જ પતન છે. આપણી આજુબાજુ આપણા નોન પર્સનની અંદર ઘણા લોકોમાં આપણે જોતા હોઈએ, અમે સ્ટુડન્ટમાં જોતા હોઈએ કે ખૂબ ટેલેન્ટ હોવા છતાંય તે કોઈ કારણોસર એ ફેલ્યોર તરફ જાય, એની કેરિયર આખી રૂઇન થઈ જતી હોય. આપણે કેટલાય લોકોને આપઘાત કરતા જોઈએ છીએ, ક્રાઇમ કરતા જોઈએ છીએ, એડિક્ટેડ થઈ જતા જોઈએ છીએ, કૌભાંડ કરતા જોઈએ છીએ, નેતાઓ, અધિકારીઓ ખોટે રસ્તે જતા, કૌટુંબિક કલેશમાં ઉતરતા જોઈએ છીએ. કેટલાય સાધુ સંતો જેલમાં છે કોઈને કોઈ કારણોસર, કેટલાય નેતાઓ જેલમાં મૃત્યુ પામે છે. આટલા આગળ ગયા પછી પતન કેમ થાય છે? આ આખા સમાજ જોવાની જરૂરિયાત છે.
આપણે જ્યારે કોઈ સ્પીચ સાંભળવા જતા હોય કોઈની, ત્યારે ઘણી વખત બહાર નીકળીને કહેતો હોય મજા આવી ગઈ. મારું મંતવ્ય એવું છે કે જેથી સ્પીચ પૂરી થાય ને આપણને એમ થાય કે મજા આવી ગઈ, તેથી એ વક્તાનું ભાષણ ફેલ થયું કહેવાય. ખળભળાટ થવો જોઈએ અંદર, તો એ ભાષણ છે એને આપણને અંદરથી ઇગ્નાઇટ કર્યા કહેવાય, આપણને સળગાવ્યા કહેવાય. પતનના રિસ્ક માત્ર ઊંચાઈ પર પહોંચેલા વ્યક્તિઓ માટે જ છે એવું નથી. કેટલાય મજૂરો પણ વ્યસની થઈને 30, 40, 50 વર્ષમાં મૃત્યુ પામે છે, જેલમાં જાય છે. દરેક સ્તરે પતનની શક્યતાઓ રહેલી છે પૂરી હ્યુમન સ્પીસીસ માટે. હવે કારણ કયું હોઈ શકે? સ્પષ્ટપણે ભગવદ્ ગીતાની અંદર ડાઉનફોલની આખી લેડર આપવામાં આવી છે. આપણે એ જોઈએ. 2 અધ્યાયના 62મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ આપણને બધાને અર્જુનના માધ્યમથી આપણને બધાને કહે છે કે માણસનું પતન કેવી રીતે થાય. ટોટલ 7 થી 8 સ્ટેપમાં આખી લેડર આવે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાચ સંજાયતે કામઃ કામાત ક્રોધ અભિજાયતે. કહેવા શું માગે છે કે મનુષ્ય એના ઇન્દ્રિયના વિષયોનું ચિંતન વારંવાર કરે, થિંકિંગ ત્યાંથી શરૂ થાય છે. કોઈકને કોઈ વિજાતી વ્યક્તિત્વ ગમી જાય છે આંખથી, એટલે એ વિષય થયો એની આંખ નામની ઇન્દ્રિયનું, એનું વારંવાર એ ચિંતન કરે છે. મન પણ એક ઇન્દ્રિય જ છે. કોઈકને પૈસા ગમી જાય તો એનું સતત ચિંતન કરે છે. આ કોણ ફેરવે છે? કોઈકને કોઈક સત્તા ગમી જાય છે, આ એનિમલ કેમ ફરે છે? એનીવે, એટલે શરૂઆત પતનની છે ને એ મનમાં વિચાર કયા માણસ કરે છે ત્યાંથી શરૂ થાય છે. એ વારંવાર વિચાર કરવાથી એની પ્રત્યે એટેચમેન્ટ થાય. એ એટેચમેન્ટ ધીમે ધીમે ડિઝાયરમાં કન્વર્ટ થાય. મારે આ જોઈએ જ તે, અને એ ફૂલફિલ ના થાય એટલે એ માણસ ક્રોધિત થાય. આ સાયકલને આપણે ગીતાની દ્રષ્ટિએ શોર્ટમાં જોઈએ તો પહેલું સ્ટેપ આવે ઇન્દ્રિયના વિષયોનું સતત ચિંતન. પૈસા હોય કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ પદ હોય, જે આપણે પામવા માંગતા હોઈએ આપણી સેન્સના ગ્રેટિફિકેશન માટે કે મનની ઈચ્છા પૂરી કરવા માટે, એની સાથે એટેચમેન્ટ થાય. એટેચમેન્ટથી એની કામના થાય, ડિઝાયર. એટેચમેન્ટ એટલે શું? ધારો કે કોઈ એક યુવાનને એક છોકરી ગમી ગઈ છે, પહેલી વાર જોઈ અને એને કીધું કે વાહ નાઈસ. પછી એ હોય કે એના મનમાં એ વિચાર એવા કરે, એના વિશેને બધા જે કાંઈ થોટ પ્રોસેસ હોય હાલે. એ સંગ એટેચમેન્ટમાં ક્યારે કન્વર્ટ થાય કે એની હાજરી એને ગુડ ફીલ કરાવે, એની ગેરહાજરી એને બેડ ફીલ કરાવે. મતલબ એનું ત્યાં હોવું એ ગમે. કોઈને પૈસા સાથે થાય તો પૈસાનું હોવું એને ગમે, પૈસાનું ન હોવું એને ન ગમે. એ એટેચમેન્ટ છે. ધીમે ધીમે એની ક્રેવિંગ વધતી જાય ને એ પછી ડિઝાયરમાં, કામનામાં, લસ્ટમાં કન્વર્ટ થાય. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એટેચમેન્ટ એન્ડ ડિઝાયર? એટેચમેન્ટ હજી આ હોય તો સારું, મને ગમશે, મારી પાસે હોય તો, આ મને મળે તો સારું. ડિઝાયર મીન્સ યુ કેન નોટ ડુ વિધાઉટ ઇટ, કાઇન્ડ ઓફ એડિક્શન. અને એ પછી ફૂલફિલ ના થાય તો એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. આ વસ્તુ ને મને ડાઉટ ગયો કે આ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ખરા? એટલે મેં ક્યાંથી ઇધર ઉધરથી આજકાલ નેટ ને આ ચેટ જીપીટી, એટલે મેં સાયકોલોજીકલ ને ન્યુરોલોજીકલ એના પ્રૂફ શોધવાની ટ્રાય કરી. મારો એ મેડિકલમાં વિષય તો નથી, એટલે મેં એમાંથી જોયું. પછી મને ડાઉટ ગયો, એટલે મેં અમુક ડૉક્ટરની સલાહ લેવાનું વિચાર્યું. એટલે હું મનમાં વિચારતો હતો કે હું કોઈ સાયકેટ્રિસ્ટને મળવું, પૂછું કે ન્યુરો ફિઝિશિયનને પૂછું.
એટલે બાય ચાન્સ આજે જ મોર્નિંગમાં મને ગુરુ મુખાણી સાહેબ વિક્ટોરિયાના ગેટની બહાર, એટલે મેં એને એના કાનમાં ભરવેલું હોય, મોટા ભાગે સાંભળતા હોય બધી વસ્તુ, એટલે એને મેં કાનમાં કઢાવીને પછી પૂછ્યું, મેં કીધું તમારો ટાઈમ લઉં, આવું મારે આજ બોલવાનું છે બધા બુદ્ધિશાળી માણસોની હાજરીમાં, મારે થોડોક આના પુરાવા જોતા છે. એમને કહી દીધું કે મારો વિષય નથી, સાયકેટ્રિસ્ટનો વિષય છે. એટલે હવાર મેં શૈલેષને ફોન કર્યો, શૈલેષ જાની, મેં વાત થશે. એટલે એને આ બધી વાત કરીને એને મને એકાદ કરેક્શન પણ કરાવ્યું. એ હું તમને કહું છું. હવે આ સાયન્સ આવે છે, જે 5000 વર્ષ પહેલા, આપણે 5000 વર્ષ કહીએ છીએ, ગીતામાં લખ્યું છે કે ગીતા સૌ પ્રથમ સૂર્યના દેવ વિવસ્વાનને કહેવામાં આવી હતી, પછી ભગવાન મનુને, પછી ઇક્ષ્વાકુને, અને પછી એ વિસ્મૃત થઈ ગઈ, અને પછી છેલ્લે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ફરીથી આપણા બધાને માટે એ તાજી કરવા માટે થઈને ભગવાને અર્જુનના માધ્યમથી કહી. નહીંતર યુદ્ધ કાંઈ જ્ઞાન આપવાનું ફિલ્ડ નથી. સાયન્સ અને ન્યુરોલોજી શું કહે છે? એક કનેક્ટ કરજો. ધ્યાયતે વિષયાન પુંસ, વારંવાર કોઈ વસ્તુનો વિચાર કરો એટલે પ્રી ફ્રન્ટલ કોન્ટેક્સ, મગજનો ડાયાગ્રામ છે આગળ, આપણું બુદ્ધિવાળું મગજ, એ ન્યુરલ ફાયરિંગ કરે, એનાથી ન્યુરોપ્લાસ્ટિસિટી થાય, માણસની આખી સોચ બદલાઈ જાય. એટલે માની લો કે કોઈ પુરુષે સ્ત્રીનું ચિંતન કર્યું, કે કોઈ માણસે પૈસાનું ચિંતન કર્યું, કોઈએ પાવરનું ચિંતન કર્યું, જે કર્યું વારંવાર ચિંતન કર્યું, એટલે એના વિચારો બદલાવા લાગે. એ ન્યુરોપ્લાસ્ટિસિટી છે. પછી થાય શું અંદર? તો મગજની અંદર VTA, વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયા છે, જે સોર્સ ઓફ ડોપામાઇન છે. ડોપામાઇન માણસને ખુશી આપે, પ્લેઝર આપે. એટલે ત્યાંથી એ ડોપામાઇન સિક્રેટ શરૂ થાય. એટલે બ્રેનને એક રિવોર્ડ સિસ્ટમ આવે. તમે વારંવાર વિચારો કે પેલા છોકરાએ પેલી છોકરીનું ચિંતન કર્યું, હવે એને એવું અંદર જ્યારે એનો વિચાર કરે ને ત્યારે ખુશી મળે, એટલે ડોપામાઇન સિક્રેટ થાય. એટલે એક રિવોર્ડ સર્કિટ શરૂ થઈ. રિવોર્ડ સર્કિટ મતલબ આ મારે જોઈએ એટેચમેન્ટ શરૂ થઈ, એના માટેની ક્રેવિંગ શરૂ થાય, એના માટે ઇમોશનલ એટેચમેન્ટ શરૂ થાય. થર્ડ, સંગાત, એટલે સંજાય તે કામના, ડિઝાયર થાય. એનો મતલબ શું છે કે ન્યુક્લિયસ એક્યુમ્બન્સ છે, એક પ્લેઝર સેન્ટર છે, ક્રેવિંગ સેન્ટર. એમિગદલા એક બ્રેનનો ભાગ છે, એ ઇમોશનલ ઇન્ટેન્સિટી માટે રિસ્પોન્સિબલ છે. ડોપામાઇન સ્પાઇક આવે એટલે એને ક્રેવિંગ ઇન્ક્રીઝ થાય. હવે એનાથી રહેવાય નહીં વસ્તુથી. એડિક્શન પણ આ જ સાયકલમાં થતું હોય છે. કોઈને વ્યસન કાંઈ થઈ ગયું પછી રહેવાય નહીં. શરૂઆતમાં એ ટેસ્ટ માટે પ્લેઝર માટે કરતો હોય, પછી એ ગુલામ બનતો હોય. સિરોટોનિન ઇમ્બેલેન્સ થાય એટલે એને સેટિસ્ફેક્શન ન થાય, થોડું વધારે ને વધારે એ વસ્તુ કરવાનું એનું મન થયા કરે. Desire becomes compulsion because reward circuits predict pleasure. એનાથી રહેવાય જ નહીં. એને એમ મન જ થાય કે આનાથી મને બહુ મજા આવશે, એટલે વધારે પીવા લાગશે, ડ્રગ વધારે લેવા લાગશે, વધારે ક્રાઇમ કરવા લાગશે, વધારે એ વસ્તુ મેળવવા માટે એ કોઈ પણ રસ્તા અપનાવશે. અને એટ લાસ્ટ વેન ડિઝાયર નોટ ફૂલફિલ્ડ, એમિગદલા છે એ PFC ને હાઈજેક કરે. મતલબ તમારું જે રેશનલ બ્રેઇન છે એ હાઈજેક થઈ જાય. માણસની બુદ્ધિ હવે બેડ મારવાનું ચાલુ થાય. કાં ગુસ્સો આવે, અને જો ફૂલફિલ થાય ડિઝાયર તો ગ્રીડ આવે, દિલ માંગે મોર, મારે હજી વધારે જોઈએ, વધારે જોઈએ. ભગવાન કહે છે કે આ 3 વસ્તુ નરકના દ્વાર છે: કામ, ડિઝાયર, એંગર, ક્રોધ, અને લોભ, ગ્રીડ. વિજય માલ્યાને ગુસ્સો નહોતો આવ્યો, પણ ગ્રીડ થઈ હતી. કદાચ ઘણા બધા નેતાઓ પણ એવા છે. આમાં હજી ચોથી વસ્તુ છે અહંકાર. જ્યારે તમારી ડિઝાયર એટલી સ્ટ્રોંગ થાય પછી તમે બિલીવ કરવા લાગો, ધીસ બિલોંગ્સ ટુ મી, ધીસ પર્સન બિલોંગ્સ ટુ મી, ધીસ મની બિલોંગ્સ ટુ મી, ધીસ પોઝિશન બિલોંગ્સ ટુ મી. એટલે એક પ્રકારનો આઈ એમ ધ ડુઅર, આઈ એમ ધ ઓનર, એટલે કે ઈગો ક્રિએટ થાય. હવે એ 4 વસ્તુ છે ને પતન માટેની ગેરંટી આપે તમને. એ રાવણથી લઈને અત્યાર સુધીના બધાને જોઈ લો, હજી ટ્રમ્પનો વારો જ છે, જે રીતે ઈગો એનામાં આવે છે. અને જો નો ફૂલફિલ થાય તો એંગર આવે, ફૂલફિલ થાય કે ન થાય ઈગો આવે. એટલે આ બધી વસ્તુનું ઉત્પત્તિ સ્થાન ડિઝાયર છે. હવે નેક્સ્ટ શ્લોકમાં આ લેડર આગળ હાલે છે. ક્રોધ, ઈગો અને કામના.
એ આવી ગયું. શેનાથી આવ્યું? પહેલેથી યાદ કરો, વારંવાર ચિંતન કર્યું, આ મને મળવું જોઈએ, આનાથી આમ થશે તેમ થશે. એનાથી એટેચમેન્ટ થઈ, એટેચમેન્ટમાંથી ડિઝાયર થઈ, ડિઝાયરમાંથી આ બધા વાઇસીસ આવ્યા. હવે ભગવાન કહે છે કે ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય. મોહ એટલે એક મેન્ટલ બ્રેન ફોગ. તમે ક્લિયર, તમને વિઝન ના દેખાય. એનાથી મેમરી પાવર હેમ્પર થાય. અને જ્યારે માણસની યાદ શક્તિ ભ્રમિત થાય ત્યારે એની બુદ્ધિ નાશ પામે. અને બુદ્ધિ નાશ પામે ત્યાંથી માણસનું પતન થાય. લાસ્ટ બુદ્ધિ બેડમાં રેવીએ છે. અને ફરીથી આપણે જોઈએ ક્રમમાં, તો ક્રોધથી શું થાય? ડિલ્યુઝન. ડિલ્યુઝન મતલબ ખોટી ભ્રમણા થાય, ખોટા ડિસિઝન ઉપર આપણે જઈએ. એનાથી મેમરી લોસ થાય, બિવિલ્ડરમેન્ટ ઓફ મેમરી, મેમરી ડિસઓરિયન્ટ થાય. અને મેમરી અને બુદ્ધિને કનેક્શન છે. માણસ મેમરી લૂઝ કરે પછી એની બુદ્ધિ બેડમાં રવવાનું શરૂ થાય અને પછી એનું પતન શરૂ થાય. પહેલા ઉદાહરણમાં આપણે જોવા જઈએ તો માની લો કે પહેલા એ છોકરીનું ચિંતન કર્યું, એનાથી એને એટેચમેન્ટ થયું, પછી એને કામના તે કામને મળવી જોઈએ. હવે મળવી જોઈએ, એ ન મળે તો એને ગુસ્સો આવે. ગુસ્સો આવે તેવું આખી સર્કિટ શરૂ થાય. અને એની ગુસ્સાથી શું થશે? એને ભ્રમણા થશે કે કાં તો આ મને નડે છે, કાં તો આ કોઈક બીજાને ચાહે છે એટલે મને નથી મળતી. ખોટા ડિસિઝન ઉપર જવા લાગે. એટલે પછી એને મેમરી લોસ થાય. મેમરી લોસ એટલે હું કોણ છું, એસોસિએટિવ મેમરી જવા લાગે. હું કંઈક એને કરીશ, ક્રાઇમ કરીશ તો મને સજા થશે, મારો પરિવાર ડિસ્ટર્બ થશે, હું ડિસ્ટર્બ થઈશ, ખરેખર મને મળશે ને આ બધું એસોસિએશન જતું રહે. અને પછી એની બુદ્ધિ નાશ પામે. એટલે ક્યારેક આપણે જોઈએ છીએ કે બધાની વચ્ચે સારા જાહેર ગળું કાપી નાખે છે. ક્યારેક કોઈક એને ખરાબ પ્રવૃત્તિઓ કરવા લાગે છે. ઈગો આ જ કરે છે. ઈગોમાં એ ઉદ્યોગપતિને દેખાય નહીં કે મને આ એટલા પૈસા લેવા માટે થઈને હું જે રસ્તો અપનાવું છું એ ખોટો રસ્તો છે કે સાચો રસ્તો છે. એને જૂના બધી એની પાસે જે સ્મૃતિ હોય કે આ કરાય, આ ન કરાય, હું કોણ છું, કયા દેશમાં છું, જેના કાયદા કેવા છે, એ બધી વસ્તુ એ ભૂલે. પછી એની બુદ્ધિ છે એ નાશ પામે અને પછી ખોટા રસ્તે જવા લાગે. એડિક્ટેડ વ્યક્તિ થાય. પહેલા તો હાવ આમ શોખથી ધુમાડા કાઢવા માટે સિગરેટ પીતા હોય છે. અને જ્યારે એડિક્શન થઈ જાય ત્યારે એને આટલી બધી જાહેરાતો સરકાર કરે છે કે ટોબેકો કોઝિસ ડેથ, કે સ્મોકિંગ ઓર ડ્રિંકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. આવું દેખાડે. એના મનમાં કાઉન્ટર આર્ગ્યુમેન્ટ હોય. મેં કેટલાની એવા સાંભળ્યા છે, ફલાણા ભાઈ માવા બંધ કર્યું ને પછી એને કેન્સર આવ્યું. એ ગોતી આવે નવું. આ બુદ્ધિ બેડ મારે છે. આપણે કોરોનામાં જોયું છે કે મૃતદેહ કોરોનામાં લેવા આવે ને ઈવડે એ માસ્ક નહોતા પહેરતા. મૃતદેહ લેવા આવે, ભગવાન લેસન કેટલાક આપે. પછી એના સાવ સ્વજનનું મૃતદેહ કોરોનામાં ડેથ થઈ હોય એને એમનામાં આવતા હોય છે. કેન્સરની ટ્રીટમેન્ટ ઉમંગ સર જેવા ઓપરેશન કરતા હોય તો એના સગાવાલા છે એને માવો એ વખતે મોઢામાં ઓલા એ માવાથી એને ખતરનાક કેન્સર થયું હોય તોય, કારણ કે બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ જાય છે. ન્યુરોલોજીકલી ક્રોધથી શું થાય? એમિગદલા વાળો પાર્ટ જે છે એ એક્ટિવેટ થાય. એ એક્ટિવેટ થાય એટલે સ્ટ્રેસ રિસ્પોન્સ થાય. હું સાયન્સ બોલું છું. સ્ટ્રેસ રિસ્પોન્સ ક્રિએટ થાય એટલે આપણું બોડી ફાઇટ કે ફ્લાઇટ મોડમાં જાય. એમાં કોર્ટિઝોલ અને એડ્રીનાલિન બંને ઉત્પન્ન થવાનું શરૂ થાય. એટલે એનાથી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ પીએફસી સપ્રેસ થાય. મતલબ એનું રિઝનિંગ માઇન્ડ છે એ સપ્રેસ થાય. એટલે આપણે એમ કહીએ કે એને ક્લિયર દેખાતું નથી કે શું કરવા જઈ રહ્યા છે. અને જેવું એ થાય એટલે કોર્ટિઝોલ છે એ મેમરીને એન્કોડ કરવાની પ્રોસેસ છે, યાદ કરવાની, એને ડિસ્ટર્બ કરે. અને આપણે જૂનું યાદ હોય, આપણા જૂના સંસ્કારો હોય, આપણે જાણતા હોય કે આવું કરાય, આવું ન કરાય, ખોટું ન કરાય, ભ્રષ્ટાચાર ન કરાય, કોઈની હત્યા ન કરાય, કોઈને શારીરિક નુકસાન ન પહોંચાડાય, ખોટા રસ્તે પૈસા ન કમાવે, કોઈની ઈર્ષા ન કરાય, બધું જાણતા હોય બધું ભૂલાવા લાગે એ વખતે. કારણ કે તમારી બ્લાઇન્ડિંગ ટુ અધર ઇવેન્ટ્સ, આનાથી શું થશે ઇવેન્ટનું બ્લાઇન્ડિંગ થવા લાગે. મિસઇન્ફોર્મેશન તરત આપણે ગ્રાસ્પ કરવા લાગી. કોઈક આપણને સહેજ કે કોઈલું તારા વિશે આમ કહેતું, તરત આપણે એ વસ્તુ સ્વીકારવા લાગી. ત્યારે આપણે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ ન કરી શકીએ. અમારા સ્ટુડન્ટને બ્લેન્ક થઈ જતું હોય ક્યારેક આવું થાય ત્યારે. વીકર એસોસિએટિવ મેમરી કે હું આ કરીશ
તો એની હારી બાકીના બધી વસ્તુ થશે. એ બધી વસ્તુ પહેલા જો માણસ શાંત હોય, ક્રોધિત ના થઈ હોય, તો એ વિચારી શકે લોજિકલી, પણ ક્રોધમાં એ ના વિચારી શકે. અને પછી ફાઇટ રિસ્પોન્સ ઓવરરાઇડ રેશનલ થિંકિંગ અને ઇન્ટેલિજન્સ એનું લોસ થાય. પછી જે તમારું પીએફસી છે, જે લોજિકલ માઇન્ડ છે, જે વિચારી શકે સાર અસાર, એનો નાશ થાય. એટલે એક્ઝેક્ટલી ક્રોધ, બ્રેન ફોગ, મેમરી લોસ, લોસ ઓફ ઇન્ટેલિજન્સ, એ એક્ઝેક્ટલી સાયન્ટિફિક પ્રોસેસ થઈ રહી છે, એને અનુરૂપ છે. આ કંઈક એવું બતાવે છે કે આપણે શાસ્ત્રો કેટલા ઓથેન્ટિક છે અને કેટલા ઇટર્નલ છે, ટાઈમ લેસ પીસ છે. અને પછી માણસનું પતન, કારણ કે એક વખત બુદ્ધિનો નાશ થાય પછી માણસ શું પગલાં લે એ કહી ન શકાય. અને એમાંથી જ આ બધી વસ્તુ, કોઈક વ્યસની થઈ જાય, કોઈક ખૂની થઈ જાય, કોઈક બળાત્કારી થઈ જાય, કોઈક ભ્રષ્ટાચારી થઈ જાય, કોઈ કૌભાંડી થઈ જાય, અનેક પ્રકારના પતનના જેટલા રસ્તાઓ છે, કોઈક ફરજથી વિચલિત થઈ જાય, એ તે પતન જ છે. એક સ્ટુડન્ટ છે એ મોબાઈલનો એડિક્ટ થઈ જાય અથવા તેનું હોમવર્ક પ્રોપર ન કરીને બીજા રસ્તે માઇન્ડને વાળી દે, એ પણ એક પતન જ છે. પતન એટલે સીધું જેલમાં જ જવું કે તમારો નાશ જ થવો એવું નથી. તમારું જે સ્તર લોજિકલી હોવું જોઈએ એનાથી થોડું પણ ડિગ્રેડેશન ઇઝ અ કાઇન્ડ ઓફ પતન. અને કમ્પ્લીટ લેડર આપણે જોયું હોય તો આટલા સ્ટેપમાં આખી લેડર આવે કે પહેલા વિચાર આવે છે, પછી એટેચમેન્ટ, પછી એના પ્રત્યે કામના થાય છે. એ ફૂલફિલ થાય તો બધું બધું મેળવવાની ઈચ્છા થાય તો લોભ ઉત્પન્ન થાય, એ પણ તમને ઓલી સાયકલમાં લઈ જાય, તમે ખોટું કરી બેસો. જો એ ના ફૂલફિલ થાય તો એંગર આવે, તો ગુસ્સો પણ તમને એ જ સાયકલમાં નાખે છે. અને તમને અહંકાર થઈ જાય કે આ મને મળવું જ જોઈએ, તો અહંકાર પણ તમને એ જ સાયકલમાં નાખે છે. એનાથી પછી શું થાય? આપણને ખોટી ભ્રમણાઓ, દરેક ઘટના પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ વિચાર પ્રત્યે ખોટી ભ્રમણાઓ શરૂ થાય. એનાથી તમારી યાદ શક્તિ છે એ એમ્પર થાય અને પછી માણસની બુદ્ધિ બેડ મારે અને ત્યાંથી એનું પતન શરૂ થાય. એ રાવણનું ત્યાં આમ જ ક્યાંક પતન થયું હતું અને અત્યારે ટ્રમ્પનું કદાચ થશે તો આમ જ થશે. સોલ્યુશન શું આનું? કારણ તો આવી ગયા. મારે અહીંથી જો વાત કરવી હોય તો સપ્તાહો સુધી વાત કરવી પડે, એટલું બધું ગંભીર સોલ્યુશન છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી એન્ડ ધેટ 1+1 2. મને અત્યારે, હું જે રીતે ભગવદ્ ગીતાનો વિદ્યાર્થી છું અને મને જે દેખાય છે એ મુજબ મારા લિમિટેડ નોલેજમાં આમાં સોલ્યુશન છે. એટલે મારે સોલ્યુશન ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આપવું હોય તો ભગવદ્ ગીતા હું પોતે એઝ એ સ્ટુડન્ટ 3 વર્ષથી હું મારો પરિવાર શીખીએ છીએ. હજી મને કાંઈ આવડતું નથી. બહુ ગહન વિષય છે, પણ ભગવાને આ કોઈ ધાર્મિક ગ્રંથ નથી આપ્યો. 5000 વર્ષ પહેલાનો તમે ગ્રંથ સમજતા હો તો ત્યારે એક પણ અત્યારના એક્ઝિસ્ટિંગ ધર્મ એક્ઝિસ્ટ કરતા નહોતા. એટલે ધર્મ નિરપેક્ષ ગ્રંથ છે. જેમ આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવીએ મેન્યુઅલ આવે એની સાથે, એમ માણસ આવ્યા ત્યારથી આ મેન્યુઅલ આવેલું છે કે માણસ નામના ડિવાઇસને કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે બિહેવ કરવું જોઈએ, એના બધા જ પાસાઓની અંદર આપ્યા છે. એ નિવારણ વિશે હું ઝડપથી થોડું ઘણું કહી શકું, બહુ વધારે કહી શકું એવો આપણી પાસે સમય પણ નથી. અને હું જાણું છું કે રોટરીમાં 1 મિનિટે વધારે બોલી શકાતું નથી, એટલે ઘર જેવું જ વાતાવરણ છે. સોલ્યુશનનું થોડું હિન્ટ હું આપતો જાઉં. આ 62-63 શ્લોક મેં તમને કહ્યા, ધ્યાયતોથી લઈને પ્રણશ્યતિ સુધીના. એની પહેલાનો 61મો શ્લોક એમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને, સેન્સીસને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખી અને એની ચેતના, એની કોન્શિયસનેસ મારામાં સ્થિર કરે, ભગવાનમાં સ્થિર, અલ્ટિમેટ સોલ્યુશન છે. ફોકસ ઓન ગોડ. એ સ્થિર બુદ્ધિવાળો છે. આપણે એ જોવું પડે કે આ લેડર જે છે એમાં ઇન્ટેલિજન્સ જે માણસ કંટ્રોલમાં રાખે લાસ્ટ. કારણ કે ઇન્ટેલિજન્સને રૂઇન કોણ કરે છે? વિચાર. હવે જીતે કોણ? જે પાવરફુલ હોય. કાં તો બુદ્ધિને એવી પાવરફુલ બનાવે કે એને ગમે એવો ઇન્દ્રિય દ્વારા આવેલો વિચાર છે એ પાડી ન શકે, કાં એના વિચારને
હાયર લેવલે લઈ જાય, જેથી કરીને એ એની બુદ્ધિને બગાડવાની કોશિશ ન કરે. બે એન્ડને વિચારવા પડે એમ છે આપણે. એટલે આમાં ભગવાન કહે છે કે સેન્સને કંટ્રોલ કરો, ઇન્દ્રિયોને, અને કોન્શિયસનેસ, ચેતના છે એ ભગવાનમાં સ્થિર કરો. 64મો શ્લોક એમ કહે છે કે રાગ અને દ્વેષથી મુક્ત, મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને એને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની કૃપા પ્રાપ્ત કરે. એટલે પોઈન્ટ વાઇઝ જોઈએ તો એટેચમેન્ટ કે ડિટેચમેન્ટ, એવર્જન, એનાથી ફ્રી થવું જોઈએ. આ બધા એક એક શ્લોક એ એક 3 કલાકની સ્પીચ હોય. મારે શોર્ટમાં તમને, કારણ કે હું ઈચ્છું છું કે 1 ડિસેમ્બરે ગીતા જયંતિ છે. મને આજ આવતા આવતા વિચાર આવ્યો કે હું સેવાનો મોકો લઉં એટલે હું રોટરીને આઈ થિંક હારો આંકડો 51 ભગવદ્ ગીતા હું ગિફ્ટ કરીશ. તે દિવસે તમારે જેને આપ્યો એને આપજો. અને આજે આ પ્રમુખશ્રી માટે લાવ્યો છે એના જેવા ભાગ. પણ એ શીખવામાં ધ્યાન બહુ રાખવું પડે હોય. આ જ હોલમાં મેં એક વખત ગીતાનું પ્રવચન એક વિદ્વાન પાસે જ સાંભળ્યું હતું. જે માણસ ભગવાનની ટીકા કરી શકે એને ભગવાનને ન પોગી શકે. એટલે મોટા ભાગના લોકો 400 પ્રકારે ટીકાવવાની અંદર છે. જો ભગવદ્ ગીતા તમને ભગવાનને શરણે ન લઈ જાય અને ભગવાનના વાંક કાઢવા તરફ લઈ જાય તો તમારા જેટલું બદનસીબ કોઈ નથી. એટલે ઓથેન્ટિક વ્યક્તિ પાસેથી ભગવદ્ ગીતા છે એનું નોલેજ મેળવવું જોઈએ, ખાલી વાંચે ન આવે. કંટ્રોલ ઓફ સેન્સીસ અને ઈશ્વરની કૃપા. 65મા શ્લોકમાં કહે છે કે ફોર વન થસ સેટિસ્ફાઈડ ધ થ્રીફોલ્ડ મિઝરીઝ, એને દુઃખ ન આવે, સંતોષ, એ સેટિસ્ફાઈડ રહે અને એની બુદ્ધિ છે એ સ્થિર થાય. સંતોષ, પણ આ બધા પોઈન્ટ કાઢતા જવાનું, પછી લિસ્ટ કરીશ. પેલું લિસ્ટ કર્યું ને પતનનું, બચવાનું લિસ્ટ છેલ્લે કરીશું. પછી 66મો શ્લોક છે કે વન હુ ઇઝ નોટ કનેક્ટેડ વિથ સુપ્રીમ, જે ભગવાન હારી જોડાયેલો નથી, એનું શું થાય? એનામાં દિવ્ય નોલેજ નથી, સાચું નોલેજ નથી, એટલે એનું માઇન્ડ સ્થિર નથી, એટલે એને શાંતિ નથી, એટલે એને સુખ નથી. આ ક્રમ બતાવ્યો છે. 67મા શ્લોકમાં ભગવાન કહે છે કે ઇવન વન સેન્સ તમારી ભટકી ગઈ, કોઈ એક કોઈ માણસની આંખ ભટકી ગઈ, કોઈની જીભ ભટકી ગઈ, કોઈની ત્વચા ભટકી ગઈ અને ખોટા રવાડે ચડી ગયો. તમે અનેક કહાનીઓ જોવો છો. આપણી સોસાયટીમાં નજર સામે આપણે જોઈએ છીએ કે 70, 75 વર્ષના હોય તો વાસના એની જાતી નથી હોતી. એક જ ઇન્દ્રિય એની બગડી હોય, એની પાછળ એના વિચારો ગયા હોય, એટલે એ કામના બની ગયો હોય, પછી એના ગુલામ બની ગયા હોય. પતન માટેની પૂરેપૂરી સગવડતા એની ઊભી કરી હોય. 68માં ભગવાન કહે છે ઇફ સેન્સીસ રિસ્ટ્રેન ફ્રોમ ઓબ્જેક્ટ્સ ધેન ઇન્ટેલિજન્સ, બુદ્ધિ કેમ સ્ટ્રોંગ થાય, બુદ્ધિ કેમ સેફ થાય? મન અને વિચાર, ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન તમારા બુદ્ધિને બગાડી કેમ ન હોય કે એના બધા રસ્તાઓ કહું છું. કે જે મનુષ્યની ઇન્દ્રિયો એના વિષયમાંથી સંયમિત થયેલી હોય. તમે જોજો દુનિયાના દરેકે દરેક ધર્મ છે એ માણસને સંયમ શીખવે છે. દરેકે દરેક ધર્મ લઈ લો, દરેકે દરેક ફેથ લઈ લો, દરેકે દરેક સ્પિરિચ્યુઅલ સ્કૂલ લઈ લો. શું કામ? કારણ કે નેચરલ આ મશીન એ રીતે બનેલું છે કે આપણી સેન્સીસ છે એ પતન તરફ જ લઈ જાય. જો તમે જાગૃત ન હો, તમે કંટ્રોલ ના કરો તો માણસનું પતન જ થાય. એટલે હંમેશા હામા પ્રવાહે તરવાનું જ આવે સ્પિરિચ્યુઆલિટીની અંદર. મન માગે એ બધું આપી દઈએ એ પતનનો માર્ગ છે. મન માગે ત્યારે બુદ્ધિથી વિચારીએ કે આ એના માટે ઉચિત છે કે નહીં, તો એ માણસ બચી જાય. 71માં શ્લોકમાં ભગવાન કહે છે કે વિહાય કામાન સરમાન પુમાન ચરતી નિસ્પૃહ નિર્મમ નિરંકાર, બધા સ્ટેપ આપ્યા છે. જે ઈચ્છાઓનો ત્યાગ કરે, નિસ્પૃહ છે, સ્વામિત્વનો ત્યાગ કરે, આ મારું છે. કારણ કે ઇવેન્ચ્યુઅલી એવરીથિંગ બિલોંગ્સ ટુ ગોડ. આ બિલીવ કરવું પડે. આપણે કોઈને આપી દેવું એવી વાત નથી, પણ ફર્સ્ટ પરસેપ્શન એ હોવું જોઈએ કે મારી પાસે જે કાંઈ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, એ મારો નથી, એ ભગવાનનો છે, મને નિમિત્ત બનાવવામાં આવ્યો છે. એટલે અહંકારથી માણસ પર જાય. અહંકાર સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દે અને મિથ્યા અહંકારથી એ રહિત હોય એને શાંતિ મળે છે. એટલે ગીવ અપ ડિઝાયર, પ્રોપરાઇટરશીપ એન્ડ ઈગો.
શ્રીમદ ભાગવતમ, આ ભગવદ્ ગીતા કહેવાય, ઘણા ડિફરન્સ એ ખબર ન હોય. ભાગવતમ એટલે આપણે મિથિલભાઈ ક્યાં ગયા, ભાગવત કથાનું જે આમંત્રણ આપ્યું ને એવડી, એમાંથી એક શ્લોક લીધો છે. એમાં એમ કે ધ માઇન્ડ ઓફ વન હુ કોન્સ્ટન્ટલી મેડિટેટ્સ ઓન સેન્સ ઓબ્જેક્ટ, જે ઇન્દ્રિયોના વિષયોનું સતત ચિંતન કરે. આપણે જોજો ઘણા લોકો જિંદગી મળી છે, એન્જોય કરી લઈએ, થોડી જિંદગી વધી છે, જેમ જેમ રિટાયર થાય બેફામ એન્જોય કરે છે, ભોગવાદ. એ એના ઉપર જે મેડિટેટ કરે છે એ જ ઇન્દ્રિયો ડિસ્ટર્બ કરે છે. ક્રિસ્ટલ ક્લિયર લખ્યું છે. આ ડિસ્ટર્બ બાય ધોઝ વેરી સેન્સ ઓબ્જેક્ટ. કોઈ સ્ત્રી પાછળ હોય તો સ્ત્રીથી જ ડિસ્ટર્બ થાય જ છે મોટા ભાગના. કોઈ પૈસા પાછળ હોય તો પૈસાથી જ ડિસ્ટર્બ થાય છે. કોઈ પદ પાછળ હોય તો પદથી જ ડિસ્ટર્બ થાય. તમે જોજો મોટા પદ ઉપર બેઠેલો કોઈ દી દાંત જ નહીં કાઢી શકે, કેટલો ડિસ્ટર્બ હોય છે પદથી. પૈસાવાળો છે એ તે લગભગ આમ તમારી સાથે એકદમ, આજ બાળ દિવસ છે એની અંદર બાળક રહે જ નહીં, પૈસો આવતો જાય એમ એમ બાળક મૃત થતું જતું હોય. બટ ધ માઇન્ડ ઓફ વન હુ કોન્સ્ટન્ટલી રિમેમ્બર્સ મી, જે સતત ભગવાનને યાદ કરે છે, બીકમ્સ એબ્ઝોર્બ્ડ ઇન મી, એ મારામાં સ્થિત થાય છે. તો મેડિટેશન ઓન સેન્સ ઓબ્જેક્ટ ડાઉનફોલ, મેડિટેશન ઓન ગોડ પ્રોટેક્ટેડ. એટલે ઇલાજ ગોડ બાજુ જાય છે. સમજો, હું કોઈ ધર્મગુરુ નથી એટલે ચાઇન બ્લેઝર પહેરીને આવ્યો છે, એટલે કોઈને એના જેવું થોડું થોડું ન લાગે. કમ્પ્લીટ લેડર આવી છે કે થોટથી શરૂ થાય અને લોસ ઓફ ઇન્ટેલિજન્સથી એન્ડ થાય. એટલે એકચ્યુઅલી થોટ જે છે એ શું કામ એવા આવે છે કે હું આ ભોગવું, તે ભોગવું, હું મારી આંખને ગમે એવું જોવું, મારા કાનને ગમે એવું સાંભળવું, મારી જીભને ગમે એવું એને ખવડાવવું, મારી જીભને ગમે એવું એની પાસે બોલાવડાવવું, મારા શરીરને જે ગમે એવું કરવું, એવા વિચાર શું કામ આવે છે? બીકોઝ સોલ ઇઝ ઇટરનલી સિકિંગ ધ હેપીનેસ. એકચ્યુઅલી સચ્ચિત આનંદ છે, પોતે જ હેપીનેસ સ્વરૂપ છે, પણ આપણે બધા હેપીનેસ બહાર ઢૂંઢીએ છીએ. એટલે એકચ્યુઅલી આપણી હેપીનેસનો વિષય ચેન્જ કરવાની જરૂર છે. આપણે જે સેન્સ ઓબ્જેક્ટમાંથી હેપીનેસ મેળવીએ છીએ એને બદલે એને હાયર ઓર્ડરમાં લઈ જવાની જરૂર છે. કે આંખ જે છે એ ખરાબ વસ્તુ કે ખરાબ વ્યક્તિને જોઈને સંતોષ ને હેપીનેસ મેળવે છે, એને બદલે કેમ એ ભગવાનનું દર્શન કરીને હેપીનેસ ના મેળવે? કેમ કુદરતમાં સુંદરતા છે એ મેળવીને હેપીનેસ ના મેળવે? કાન છે કોઈની નિંદા સાંભળીને હેપીનેસ મેળવે છે, તો આપણે વિષય ચેન્જ ના કરી શકીએ? આપણે ભગવાનનું સંકીર્તન કે સ્તુતિ કે ગુણગાન સાંભળીને હેપીનેસ મેળવીએ. જીભ છે એ કોઈની ટીકા કરીને હેપીનેસ મેળવે છે, તો એવું ના થઈ શકે કે જીભ છે એ કોઈ ભગવાનના ગુણગાન ગાઈને હેપીનેસ મેળવી શકે? શરીર કોઈની સેવા કરીને હેપીનેસ મેળવી શકે? એને કઈ કોઈ પ્રકારની વાસનાની જરૂરિયાત નથી. એટલે વિષયાંતર કરવાની જરૂરિયાત છે. અને બીજું, અમે બુદ્ધિ જે છે એને પ્રોપર સ્ટ્રોંગ કરવાની જરૂર છે. શાસ્ત્ર બેઝડ, ઈશ્વરના આદેશ બેઝડ, આ બે જગ્યાએ સુધારો કરવાની જરૂરિયાત છે. એટલે આપણે તો વધારે ને વધારે બુદ્ધિને સ્ટ્રોંગ કરીએ તો કદાચ ખરાબ વિચારે તે તમને તરત પાછા વાળે, તરત અંદરથી આકાશવાણી થાય, આપણાથી આ ન થાય. કેટલાય એવા હશે, ઈચ્છા થતી હશે ખોટું કરવાની, પણ એની બુદ્ધિ છે ને હજી બેડ નહીં મારતી હોય, એટલે કરપ્શન કરતા પાછા વળે, પરસ્ત્રી ગમન કરતા પાછા વળે, કંઈક કોઈકને નુકસાન પહોંચાડતા પહેલા પાછા વળે. એની બુદ્ધિ હજી કંટ્રોલમાં છે. એટલે બેમાંથી કોઈક એક જગ્યાએથી બચત થવી જોઈએ ખુદની, નહીતર પતન નક્કી છે. તો કેવી રીતે એ કરવું? તો ચેન્જ ફર્સ્ટ લીડરથી ચેન્જ કરો, વિચારથી. થોટ્સ આવે છે શું કામ? હેપીનેસ માટે. તો હેપીનેસ શામાંથી મળે એ વિષય ચેન્જ કરીએ આપણે. એના માટે હાયર પર્પસ રાખીએ. એટેચમેન્ટ કોઈ વસ્તુ પ્રત્યે નહીં હોવી જોઈએ. બધા જ વસ્તુ બહુ અઘરી છે અને બહુ ચિંતન, બહુ પ્રશ્નોત્તરી માગી લે એમ છે. હું એક જર્ની ખાલી પસાર કરું છું. હું ખાલી પ્રાગટ્ય કરું છું ભૂખ, કે જેથી કરીને હું જે 51 ભગવદ્ ગીતા આપું એની અંદર ઘૂસે માણસો અહીંયા બેઠા છે. કર્મયોગમાં ભગવાન કહે છે કર્મણે વાધિકાર સ્થિતિ, નિષ્કામ કર્મની વાત કરે છે. સાથે એમ કે છે કોઈ પણ કર્મ આપણું હોય એ બીજાના ભલા માટે હોવું જોઈએ, પોતાના સ્વાર્થ માટે નહીં હોય. બ્રહ્માંડ પરમ બ્રહ્મ હાવી. પછી જ્ઞાન યોગ એવું કે છે ગીતામાં કે મારી સાચી ઓળખ આ શરીર નથી, આત્મા છે, અને આત્મા એ પરમાત્માનો અંશ છે.
મમે વાંશો જીવલોક કે જીવભૂતે સનાતન. ભગવાને કહ્યું બધા મારા અંશ છે. હવે પોતાનું જ્ઞાન એમ ભગવાનનું જ્ઞાન પણ જરૂરી છે. ભગવાન શું છે? તો આમાં લખે છે કે ભગવાન એ હું જ પરમ લક્ષ્ય, હું જ પાલન કરતા છું, હું જ સ્વામી છું, હું જ સાક્ષી છું, હું જ ધામ છું, હું જ આશ્રય સ્થાન છું, હું પ્રિય મિત્ર છું, હું સર્જન અને પ્રલય છું, સર્વનો આધાર છું, આશ્રય અવિનાશી બીજ હું જ છું. નામ તમે જે આપું એ ગોડ તત્વ મીન્સ ધીસ. પછી 7.6 એવું કહે છે સર્વ જીવોનો ઉદ્ભવ એ મારામાંથી થાય છે, પ્રકૃતિની શક્તિમાંથી. આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ મને જ જાણ. પછી કહે છે કે સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવે છે. હું એનો બીજ પ્રદાન પિતા છું. ભગવાન છે એ સર્વનો પિતા છે, સુપ્રીમ ફાધર. સર્વના હૃદયમાં વસે છે. મારાથી સ્મૃતિ, યાદ શક્તિ, જ્ઞાન, વિસ્મૃતિ બધું ભગવાનથી આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનું સંકલન કરતા છું. સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. ભગવાનની તાકાત બતાવી રહ્યા છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગુરુધા કશ્ચિત્તનમ. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહે છે કે બધું ઈશ્વરમય છે, ઈશ્વરથી ઢંકાયેલું છે. બધી વસ્તુમાં ઈશ્વર છે, બધી વસ્તુઓ ઈશ્વરથી આચ્છાદિત છે. આ ફિલિંગ જ્યારે આવવાની શરૂ થાય ત્યારે તમે ઓટોમેટિક નિસ્પૃહ થાવ. તમારી પાસે કોઈ વસ્તુ હોય કે ન હોય એનાથી ફરક ન પડે. તમને સફળતા કે નિષ્ફળતા યુ કેન અન્ડરસ્ટેન્ડ. તમને ક્યાંક એટેચમેન્ટ થાય ન મળે યુ કેન કંટ્રોલ કે આ રચના ભગવાનની છે. આપણા કર્મ પ્રમાણે ભગવાન બધું આપતા હોય. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે, બધું જ મારામાં જુએ છે, એના માટે હું કદાપી દૂર થતો નથી. એકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતા, શોર્ટમાં કહું તો ગોડ ઇઝ એવરીવેર, ઇઝ ઇન એવરી હાર્ટ. લાલાને કહેશ કે તારા હૃદયમાં હું છું, તું મને ગોતતો હતો ને, જોયું છે લાલો પિક્ચર. ગોડ ઇઝ ક્રિએટર, સસ્ટેનર, ડિઝોલ્વર. God is both personal and impersonal. God gives results through karma. God is beyond form, yet takes form. God is one, known by many names. God is your own innermost self. કારણ કે આપણે એના જ અંશ છીએ. તો ફોકસ ક્યાં કરવું? એટલે ધ્યાન યોગ ભગવાન કહે છે. માઇન્ડને કંટ્રોલ કરવાનો. અદ્ભુત 2 શ્લોક છે 5.6 કે મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાનું પતન નહીં કરવું જોઈએ. ભગવાન આદેશ કર્યો છે ઉદ્ધરેત આત્મનો આત્મનમ ન આત્મનમ અવસાદિત. આત્મ એવ હિ આત્મનો બંધુ, આત્મ એવ હિ રિપુર આત્મનો. આવા એક શ્લોક ઉપર અમારી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અમે કલાક સ્પીચ આપતા હોઈએ છીએ. એટલે પાકું કરી નથી આવ્યો, મને પાકો હતો જ તેમ તમને ખ્યાલ આવે એટલે કહું. ભણાને એમ જ છે કે આ ફિઝિક્સ વાળાને શું આમાં ખબર પડતી હોય. ધ્યાન યોગમાં આગળ કંટ્રોલ ઓફ માઇન્ડ વિશે ભગવાન કહે છે કે જો વિજય મેળવો મન ઉપર તો તમારો મિત્ર છે, અને મન ઉપર કંટ્રોલ ન કર્યું તો એ જ તમારો દુશ્મન છે. બધું લિંક થાય છે વિચાર ઉપર. કંટ્રોલ ઓફ એક્શન, ફૂડ અને સ્લીપ, એના વિશે ભગવાન કહે છે કે જે મનુષ્ય અતિશય આહાર લે છે કે બિલકુલ નથી લેતો, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, એના માટે યોગી થવા. હમણાં કોઈ કહેતું હતું ઘણા તો રવિવારે 12 વાગે જાગે, એ ક્યારેક 10 વાગે જાગે તો એમ કે આજ હું બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યો. એના માટે એ રિલેટેડ હોય ને બ્રહ્મ મુહૂર્ત. પછી ફૂડ અને સ્લીપ વિશે ભગવાન કહે છે કે યુક્ત આહાર વિહાર, માણસનું વિચરણ યુક્ત જલસાની તે કંઈક હોય ને લેજિટિમસી કે કેટલો જલસો કરાય. નકર તો દિલ માગે મોર. માણસો ઘણા જલસાના ટ્રેક ઉપર હોય છે, એની ઇન્ટેન્સિટી વધારતા હોય છે. સિગરેટમાંથી એ પછી થોડાક હાર્ડ ડ્રિંકમાં આવે, એમાંથી પછી પાવડરમાં આવે, પાવડરના અનેક પ્રકારોમાં એ લોકો એમ ઈચ્છતા હોય કે જીવન મળ્યું છે તો છેલ્લે સુધીમાં જેટલું એન્જોયેબલ છે એન્જોય કરી લઈએ. આ કેટલી બુદ્ધિ બેડ મારી ગઈ હોય છે. પછી ફોકસ ઓન ગોડ. સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતઃકરણમાં મારું જ ચિંતન કરે, મારી જ દિવ્ય પ્રેમમય સેવા કરે, એ યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને એ બધામાં સર્વોચ્ચ છે. આ મારો મત છે, ભગવાનનો ક્લિયર મત આ છે. જે મારામાં રત છે એ જ શ્રેષ્ઠ યોગી છે. અને ભક્તિ યોગ દ્વારા ભગવાન આપણને આ પતનમાંથી રોકે. એમાં એમ કે છે ફિક્સિંગ માઇન્ડ એન્ડ હાર્ટ ઓન ગોડ. ભગવાન કહે છે 8મા શ્લોકમાં કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર.
અને મારામાં તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એનામાં પરોવો એટલે કોઈ સેન્સ ઓબ્જેક્ટમાં એટેચમેન્ટ ના થાય. ભોગવવું નથી એવું નથી, તેને ત્યક્તેન ભુંચિતા, કે વહી જવા દો. ભગવાનની કૃપાથી મળે એને ભોગવવું ખરા, પણ એ એની કૃપાથી તમને મળ્યું છે એની સાથે એટેચ નહીં થવાનું. કેન્દ્ર સ્થાને ગોળ હોવું છે. આપણી પ્રવૃત્તિમાં, આપણા શોખમાં, આપણા પ્રેમમાં, આપણી નફરતમાં, બધી જ જગ્યાએ ભગવાન કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. ભક્તિ માણસને પ્રોટેક્ટ કરે છે. બહુ ફેમસ શ્લોક છે. જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, યોગક્ષેમમ વહામ્યહમ, હું એને પ્રોટેક્ટ કરું છું. અને એના માટે આ કલિયુગમાં દરેક ધર્મે કીધું છે, મારી પાસે રેકોર્ડ છે, મેં બધું કાઢ્યું છે. દરેક ધર્મે કીધું છે કલિયુગમાં તમારે ચેન્ટિંગ કરવું જોઈએ હોલી નેમનું. તમે જે મંત્રમાં માનતા હો એનું ચેન્ટિંગ કરવું જોઈએ. આ શ્રેષ્ઠ મંત્ર મેડિટેશન છે, સાઉન્ડ મેડિટેશન છે, અને અખતરો કરી શકાય. મેં મારા સ્કૂલની અંદર મંદિર સ્થાપ્યું છે, એની અંદર છોકરાઓને અખતરો કર્યો, પ્રયોગ કરેલો છે. તમને સ્ટ્રેસ આવે, લો ફીલ થાય, એન્ઝાયટી થાય, બ્રેકમાં મંદિરની સામે આવીને બેસીને થોડુંક તમારા જે આરાધ્ય દેવો એનું ચેન્ટિંગ કરો, અને એવા પરિણામો પોઝિટિવ મળ્યા છે. આપણે પોતે પણ આપણા જીવનમાં અધ્યાત્મમાં એક વસ્તુ હું શીખ્યો છું, કોઈનું મનાય નહીં, પ્રયોગ કરાય, આપણામાં એ સમસૂત્ર ઉતરે તો સ્વીકારાય, નહીતર જવા દેવાય. ભક્તિ યોગમાં શોર્ટમાં કહું તો ગોડને પ્રેમ કરવો, ગોડને યાદ રાખવા, ગોડને સમર્પિત થવું, ગોડ પર ભરોસો રાખવો, બધે જ ગોડને જોવા, અને એનાથી તમે પીસફુલ અને કમ્પેશનેટ બનો, અને ફીલિંગ ગોડ્સ પ્રેઝન્સ ઇન ધ હાર્ટ. ભક્તિ યોગમાં છેલ્લે ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુદ્ધ. એમાં કોઈ શંકા ના રાખ, તારા બધા પાપ હું ધોઈ નાખીશ. લોકો આમે એમ કે આ તો ભગવાન કેવું કરે છે, ધર્મ છોડીને મારે ધર્મમાં આવવાનું કહે છે. 5000 વર્ષ પહેલા ક્યાં એક ધર્મ હતો તો ધર્મ છોડવાની વાત કરે છે. કાંઈ બીજું ના થઈ શકે તો મારે શરણે આવે એમ કે છે. અને જેનું જેવું સરેન્ડરનું સ્તર એટલી એની પ્યોરિટી, અને એટલું જ એ નિષ્કામ રહી અને કામ કરી શકે, અને એટલો જ એની બુદ્ધિ છે એ સ્થિર અને શુદ્ધ કરી શકે, અને એટલું જ એના પતનને રોકી શકે. એટલે સોલ્યુશનનો પાથ સેન્સ કંટ્રોલ, ગોડ કોન્શિયસનેસ, ફ્રી ફ્રોમ એટેચમેન્ટ, સેટિસ્ફેક્શન, ઇગોલેસનેસ, પોઝિશનલેસનેસ, એક્શન વિધાઉટ attachment towards results, selfless action, બ્રહ્માર્પણમ, knowledge of Atma and Paramatma, meditation upon self and God, અને ભક્તિ, સરેન્ડર ટુ લોર્ડ. આ સોલ્યુશનનો પાથ થયો. અને છેલ્લે ચેન્ટિંગ ઓફ હોલી નેમ. કાંઈ ન થત, ખાલી ચેન્ટિંગ થાય ને તો બાકીની બધી વસ્તુ ઓટોમેટિક થઈ જાય. એટલું બધું આચાર્યો અને વિદ્વાનો સંતો કહેતા હોય છે. તો મેં પહેલા પતન કારણ, હવે તમે પહેલેથી વિચારો કે સચિન ને વિનોદ કાંબલીમાં વિનોદ કાંબલી હું કામ પાછા પીડ્યા હોય. ક્યાંક ને ક્યાંક તમે જોજો કે એના સેન્સ જે છે, એના ઓબ્જેક્ટ બીજી દિશામાં વહ્યા છે. એટલે એનું ફોકસ જે એની ડ્યુટી છે એમાંથી બીજી બાજુ જાય. એટલે તમે જે વિચારો એ તમે બનો. વોટ યુ થિંક યુ બીકમ. અને પછી એ બાજુ પતન થાય. માલ્યા જે છે એને એટેચમેન્ટ પૈસા પ્રત્યે, આ તો ઉદાહરણ છે, હું કોઈ સાચું ખોટું એમાં નથી પડતો, કેટલાક ઉદાહરણ દઉં, એટલે મને તો ઘણા હોય પાછા. તો એમને એ એટેચમેન્ટમાં આખી ડાઉનફોલની સાયકલમાં ગયા, પછી એનાથી ખોટું થઈ ગયું અને પતન થયું. જો એ વસ્તુમાં લેજિટિમસી હોય તો રતન ટાટા છે, નારાયણ મૂર્તિ છે, વોરેન બફેટ છે, એ પૈસા કમાય જ છે, પણ પૈસાની પાછળ ન હોય, એટેચ ન હોય. એટલે એટેચમેન્ટ છે ને એ દુઃખનું અને પતનનું સૌથી સ્ટ્રોંગ રીઝન છે. અને ક્યારેય આપણે પરફેક્શન સુધી ના પહોંચી શકીએ. મને લાગે છે કે આપણે જે કાળા માથાના માનવી જેને કહેવાય પરફેક્શન સુધી ના પહોંચી શકે. બટ વી કેન લિફ્ટ અવર લેવલ ઓફ પ્રેઝન્ટ. ધીસ ઇઝ અ જર્ની. આપણે આ બધું સમજીને થોડું ડે બાય ડે ગ્રેજ્યુઅલી આપણામાં પરિવર્તન લાવીએ, કોન્શિયસનેસને સ્થિર કરીએ, સાર અસાર ભોગમાંથી યોગ તરફ જઈએ, સિનફુલ એક્શનમાંથી આપણે સારી એક્ટિવિટી કરીએ કે જે બીજાને નુકસાન ન કરે, શાસ્ત્ર દ્વારા
પ્રતિબંધિત વસ્તુ આપણે ના કરતા થઈએ તો ધીમે ધીમે આપણે પ્યોરિટી તરફ રહીએ તો મને એવું લાગે છે કે પતનના ચાન્સ ન રહે. અમારા હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે ભારત પેની કહાની તમે સાંભળતા હો તો એક્ઝેક્ટલી માઇલ્લા જેવું તે અશ્નીર ગ્રોવરના માઇન્ડની અંદર થયું હતું. એક એને ઈગો આવ્યો હતો કે આઈ એમ ગોડ એન્ડ આઈ હેવ એસ્ટાબ્લિશ ધીસ કંપની. વારંવાર એ કહેતા હોય છે કે મેં ભારત પેમાં આ કર્યું, હું સલમાનને લઈ આવ્યો, મેં આઈસીસીને સ્પોન્સર કરી, આમ તેમ હું કરતા હતા. મને તો બીક લાગે છે મોદી સાહેબ જ્યારે એમ કે મેં પાકિસ્તાનને આમ કર્યું, મેં ઓલાને આમ કર્યું, મને બીક લાગે છે. કારણ કે ઈગો છે ને એ સ્ટ્રોંગ પાસું છે માણસને પાડો. સાહેબ તો બહુ મોટા માણસ છે અને બધી ખબર પડતી હોય, કદાચ વોટિંગ માટે કરતા હશે, પણ આપણે જે સત્ય છે એ છે. મારું સત્ય જુદું હોય છે કે તમારું સત્ય જુદું હોય છે કે પણ ધ ટ્રુથને કોઈ ચેન્જ ના કરી શકે. સુનર ઓર લેટર ધીસ ઇઝ બાઉન્ડ ટુ હેપન. બધા પ્રકારના કૌભાંડી, અત્યાચારી, બળાત્કારી કે વ્યસની એ બધા જ છેવટે તો સમાજમાંથી આવે. એટલે એક સ્કૂલના સંચાલક તરીકે, એક શિક્ષક તરીકે અમને બહુ એની ચિંતા રહેતી હોય, અમે દાયિત્વ સમજતા હોય. આપ સર્વે છો એટલે હું તમને એક સમાચાર આપી દઉં કે અત્યારે શિક્ષણની અંદર તમે જુઓ હિંસા, વ્યસન, ડિપ્રેશન, સુસાઇડ, આ બધી વસ્તુ, બાળકોમાં મોબાઈલનું એડિક્શન, તો એ બધામાંથી બચવામાં સતત અમારે ખળભળાટ ચાલતો હતો. અને એક સોલ્યુશન સ્વરૂપે અમે અહીંથી 15 કિલોમીટર દૂર એક આખું 100 વીઘામાં કેમ્પસ બનાવીએ છીએ. અને એ કેમ્પસ છે એ ઈશાવાસ્યમ કેમ્પસ નામ અમે રાખ્યું છે, જ્યાં ઈશ્વરનો વાસ હશે. અને એ 4 પિલર ઉપર અમે એ ઊભું કરવાના છીએ. એમાં એક છે સ્પિરિચ્યુઆલિટી, બીજું છે નેશનાલિટી, ત્રીજું છે મોડર્નિટી અને ચોથું છે ગ્રોથ. અને પૂરેપૂરો મને ભરોસો છે અને ઈશ્વર ઉપર ખાસ તો ભરોસો છે કે એ સંસ્થાન જે છે 11-12 પર્ટિક્યુલરલી જેઈ અને નીટ માટે, નોટ ઓનલી ફોર ગુજરાત પણ આખા ઇન્ડિયામાં એક એવી મિસાલ અમે બનાવવાનું ખેવના રાખીએ છીએ કે ત્યાં રહેલ બાળકો છે એને તે ઇન્ટેલિજન્સ એવી રીતે સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન કરીને મોકલીએ બહાર, તો મટીરિયલ સક્સેસ મળે પણ ઇનર પીસ એન્ડ હેપીનેસના પણ એ હકદાર બને અને એ વધારે ને વધારે દેશ સેવામાં અને હ્યુમેનિટીમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકે. એ દિશામાં અમે જઈ રહ્યા છીએ. તો આપ લોકો જાણો છો, હમણાં વિરલ સર પરિચયમાં કહેતા હતા કે જ્ઞાન મંજરી આવું રિઝલ્ટ આપે આમને તેમને. રિઝલ્ટો તમે બધા જાણો છો કે કેટલા આઈઆઈટીમાં જાય, કેટલા મેડિકલમાં જાય, એ દેખાડવાની અમારા માટે એ ડેસ્ટિનેશન નથી, ઇટ ઇઝ બાય પ્રોડક્ટ. અમે એવા વિચારોવાળા છોકરા બહાર માર્કેટમાં મૂકીએ છીએ જેને તમે લોકો મેઝર નથી કરી શકતા. સોસાયટી કેનોટ મેઝર વોટ જ્ઞાન મંજરી ઇમ્પાર્ટ્સ ઇન ધ નેમ ઓફ સંસ્કાર એન્ડ શિસ્ત. એમાં બહુ બુદ્ધિશાળી માણસ થાપ ખાઈ જાય છે અને બાળકોને તો આ વસ્તુ ન જ ગમે નેચરલી. એટલે એ કોઈને કોઈ રીતે એવી જગ્યાએ જવાની કોશિશ પેરેન્ટ્સની સામે કરતા હોય કે જ્યાં બધા પ્રકારના પતનના રસ્તા ઓપન કરી દીધા હોય. અમારી સ્કૂલો ઓપન કરી દેતી હોય છે ફોર ધ માર્કેટ નીડ, કે ભાઈ એને મોબાઈલ જોતો રાખવા દો, એને વ્હીકલ હાંકવું છે આપવા દો, એને કંઈક વ્યસન કરવું છે કરવા દો, એને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર છે એ ફ્લરિશ કરવા દો. અને એમાં બુદ્ધિશાળી માણસો ટ્રેપ થઈ જાય છે. એટલે એમાં તમારા બધાના સજેશન પણ ભાવનગરના ગુજરાતમાંથી જે આપશે એક દેશ માટે અમે એ કરી રહ્યા છીએ. અને એવી જ રીતે આ ભગવદ્ ગીતાની એક જયંતિ છે 1 ડિસેમ્બરે. હું ઈચ્છીશ આ પ્લેટફોર્મથી કે ગીતા જયંતિને દિવસે ગીતા વિશે કંઈક, કારણ કે આપણે તો બધા ઘણા લોકો જે પ્યોર હિન્દુ છે તો ગીતા મંદિરમાં હોય, માણસના છેલ્લા શ્વાસ હોય ત્યારે એ ગીતાનું વાંચન કરે. ખુદ ગીતાના વાહકો જે છે એને જ ગીતાનો મિસયુઝ કર્યો છે. બાળક ગર્ભમાં હોય ત્યારે વાંચન થવું જોઈતું હતું, એ માણસ વૃદ્ધાવસ્થામાં મરણ પથારી હોય ત્યારે વાંચન કરે છે. આ કાંઈ ઓલા ભાવનું તે જ્ઞાન નથી આપતું, આ ભાવનું જ્ઞાન આપે છે. એટલે સમય થઈ ગયો છે, ભારે ભારે વાતો કરી છે. આપ સર્વે ને હું આભાર વ્યક્ત કરું છું કે મને એટલો શાંતિથી સાંભળ્યો છે. અને મને આશા પણ છે કે તમારા બધાના મનની અંદર કંઈક મેં આ વાત છે એ ભગવાનની કૃપાથી ભગવદ્ ગીતાના 2 શ્લોકની સાદી વાત, એક ફોલની લેડર, એવા અનેક એની અંદર શ્લોકો છે કે જેના ઉપર માણસ ખાલી
કન્ટેમ્પલેટ કરે અને યથાશક્તિ પોતાનામાં ઉતારવાની કોશિશ કરે તો એનો ઉદ્ધાર થઈ જાય. અને આ ધર્મનિરપેક્ષ ગ્રંથ છે, જીવન જીવવાનું મેન્યુઅલ છે. તો આવો આજે આપણે કંઈક મનોમન એ નિર્ધાર કરીએ કે આપણે એટલીસ્ટ જ્યાં છીએ ત્યાંથી આપણો ઉદ્ધાર થાય, પતન ન થાય એ એન્શ્યોર કરીએ. એમાં હું આવી ગયું. મારા માટે તો માત્ર આ સ્વાંત સુખાય હતું, કોઈને જ્ઞાન દેવાનો મારો આશય નહોતો. આ તૈયારી કરવામાં મને ઘણી બધી ક્લેરિટી આવી ગઈ છે. એટલે એ મને તક આપી એ બદલ હું રોટરી પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી હરે કૃષ્ણ મહામંત્ર બોલીને મારા વક્તવ્યનો વિરામ આપું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. છેલ્લે એક શેર બોલીને હું બેસું છું. વેરા બીજ અમે અહીં છૂટા હાથે, વેરા બીજ આજ અમે અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે અને જાણે વસુંધરા. થેન્ક યુ.